ગૌરવની વાત છે કે આપણા ગામની દીકરી એ પણ બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF દેશનું ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ વર્લ્ડની સૌથી લાર્જેસ્ટ સીમાની સુરક્ષા કરતું બળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ બોર્ડરની સુરક્ષા આશરે 7,431 કિલોમીટરથી વધુ બોર્ડરની સુરક્ષા કરતું વર્લ્ડનું સૌથી મોટું સીમાની સુરક્ષા કરતા બળમાં આપણી ગામની દીકરી જેણે આ ટ્રેનિંગ તાલીમ ખૂબ જ ઉમંગ, ઉત્સાહ, જોશ સાથે પૂર્ણ કરી. એટલે એક વખત આપણે આપણા ગામની દીકરી વસુંધરા દીકરી માટે ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે અભિવાદન કરીએ. આજે બમ્પર પ્રાઇઝ હમણાં જ જાણવા મળ્યું, એક સાથે એક ગિફ્ટ ફ્રી આપણે મોલમાં દેખતા હોઈએ છીએ એવું આજે જે જાણવા મળ્યું છે. એટલે આપણે જબરજસ્ત એના માટે જયઘોષ કરવાનું, કારણ કે આજે દીકરીનો જન્મદિવસ પણ છે. એટલે એક વખત ખૂબ દીકરીને શુભેચ્છા આપણે તાળીઓના ગડગડાટથી આપીએ. ડબલ ધમાકા. એક વખતે દરેક જગ્યાએ હું જયઘોષ કરાવતો હોઉં છું તો આપણે દીકરીને કેટલા પ્રેમ કરીએ છીએ, ચાહીએ છીએ. સાથે સાથે દીકરી તો ગામની ખરી જ, પણ દેશની એક સિંહણ કહેવાય. એના માટે આપણે જયઘોષ કરવાનો છે, ઓછો નહીં. બંને હાથ ઊંચા કરી જેટલી તાકાત, એનર્જી હોય આપણે અહીંથી અવાજ છેક દિલ્હી સુધી જવો જોઈએ. ભારત માતા કી. ઓછો છે. ભારત માતા કી. ભારત માતા કી. ભારત માતા કી. જાબાદ દીકરી વસુંધરા કી. જાબાદ દીકરી વસુંધરા કી. જાબાદ દીકરી વસુંધરા કી. મોનપુર ગામની ખૂબ ખૂબ અભિનંદન, જબરજસ્ત જોશ. એક વખતે હું તમામ સૈનિકોથી આપ સૌને સેલ્યુટ કરું છું. સૌથી આપણે અહીંયા આગળ આવ્યા આજે ખૂબ જ એ પરિવાર માટે, એક વખત એમના માતા પિતા માટે પણ આપણે તાળીઓના ગડગડાટથી એમનું પણ અભિવાદન કરીએ. કારણ કે જે દીકરી દેશની રક્ષા માટે એમને પણ કેટલું કષ્ટ પડ્યો છે એ મારાથી વિશેષ કદાચ કોઈ જાણતું નહીં હોય. પણ સૌથી આજે આપણે સૌ દીકરીને સાચી શુભેચ્છા જો આપી હોય તો એના માટે બે શબ્દો કહીશ કે આ દીકરી દેશની સીમાની સુરક્ષા બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી થઈ તે દીકરી નું પેન્શન હોવું જોઈએ કે ના હોવું જોઈએ? પહેલી વાત, જેટલા માંગતા હોય હાથ ઊંચો કરો. કે જે જવાનો આપણા દેશની સરહદની સુરક્ષા સાથે સાથે દેશની પણ મંત્રીઓની સુરક્ષા કરતા હોય, આપણા નાગરિકોની સુરક્ષા કરતા હોય, તો જો દેશના MP, MLA, આપણા લોકસેવક એમનું પેન્શન આજની તારીખમાં ચાલુ હોય તો આ દીકરીનું પેન્શન થવું જોઈએ કે ના થવું જોઈએ? જેટલા હાથ ડબલ હાથ ઊંચો કરજો જો માનતા હોય તો. એક હાથ ઓછો ના રહેવો જોઈએ. સીધું જ હાથ ઊંચો રાખજો. વિડીયો લેવામાં આવશે, સીધું જ આપણા અમિત કાકા સુધી વાત પહોંચવી જોઈએ. કારણ કે ગૃહમંત્રી અમિત શાહના અંડરમાં આ BSF પણ આવે. એટલે આપણે ગામથી એક શરૂઆત કરો. ખૂબ ખૂબ આભાર. હું આના વિશે નેગેટિવ બાબત નથી, પણ આ બાબત દરેક નાગરિક સુધી પહોંચવી જોઈએ અને ખાસ કરીને ગુજરાતના નાગરિકો સુધી પહેલું પહોંચવું જોઈએ. કારણ કે દેશના આઝાદીમાં જો સૌથી મોટો સિંહ ફાળો હોય, દેશના આઝાદી કરાવી હોય તો આપણા પરમ પૂજ્ય રાષ્ટ્રપિતા ગાંધીજી જે ગુજરાતના હતા અને આપણે સરદાર પટેલ એવા મહાનુભાવોની ધરતી ઉપર, તો આપણે આજે કહેવાય BSF શેમાં આવે? પેરામિલિટરી, કેન્દ્રીય અર્બન ફોર્સ, અર્ધસૈનિક બળ. તો આ જવાનો જે કહેવાય એની અંદર 6 ફોર્સ આવે. જેમ પાંડવો 5 હતા, એક કર્ણ વિખુડો હતો, એમ આજના યુગમાં આ 6 પાંડવો BSF, CRPF, CISF ના ભાઈ પણ અહીંયા આગળ 2 મિનિટ આવજો. વિરલભાઈ આવો.
એક વખત કિરણભાઈ માટે પણ તાળીઓ હોવી જો. આપણા ગામમાં એક બીજા ભાઈ એસએસબી માં છે સાહેબ, અહીંયા કરાવજો. એમનો દીકરો પણ સીઆઈએસએફ માં. એટલે આપણે એસએસબી, સીઆઈએસએફ, બીએસએફ, સીઆરપીએફ, હા આર્મી છે એ બી આવી જાઓ. એમનો પણ એક વખત તાળીઓથી અભિવાદન કરીએ. ખૂબ ખૂબ દીકરીને પણ બોલે લેજો, ઉપર જ આવી જાય. એટલે મારું શોર્ટમાં શાંતિથી સાંભળજો. આ ખાસ કરીને દીકરાઓ જે યુવાનો છે એક શાંતિથી એટલા માટે કહું છું કે આપણા માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે આ પ્રશ્ન ખૂબ જ જરૂરી છે. મારો પરિચય પહેલા આપી દો. હું બીએસએફ થી 21 વર્ષ નોકરી કરી રિટાયર થયેલો જવાન છું. એટલે મને બીએસએફ વિશે સંપૂર્ણ માહિતી છે. એના પછી 5 વર્ષ લગાતાર આપણા દેશના, ગુજરાતના કોઈ બહેન શહીદ થાય, કોઈ ભાઈ શહીદ થાય, એ પરિવારની દુઃખ તકલીફ સમસ્યા, એના માટે હું સતત દિવસ રાત 24 કલાક કોઈ પણ નોકરી કર્યા વગર આ જ પરિવાર માટે હું કામ કરું છું. એ કામ કરવાનું કારણ એક જ છે, મારી પોતાની વેદના. હું પોતે પીડિત છું કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ સિક્યુરિટી ફોર્સ, સીઆરપીએફ વર્લ્ડનું સૌથી લાર્જેસ્ટ ફોર્સ. હમણાં જ પુલવામા હુમલામાં જે જવાનો શહીદ થયા એ આપણા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, આઈટીબીપી, ઇન્ડિયન તિબ્બત બોર્ડર પોલીસ ફોર્સ, ચીન બોર્ડરની સુરક્ષા કરે. એસએસબી આપણો ભાઈ જે છે એ નેપાળ અને ભૂટાન બોર્ડરની સુરક્ષા કરે. આસામ રાઇફલ બર્મા બોર્ડરની સુરક્ષા કરે. ખુદ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની એનએસજી, એસપીજી, એનડીઆરએફ, આરએફ, વોટર વિંગ, એર વિંગ, તમામ સિક્યુરિટી એજન્સીમાં આ બધી જ ફોર્સ પોતાની સેવા આપતા હોય છે, દેશ માટે શહીદ થતા હોય છે. જો દેશ માટે આ જવાનો શહીદ થાય, એમનો શહીદનો દરજ્જો હોવો જોઈએ કે ના હોવો જોઈએ? એક વખત ફરીથી આપણા દેશના શહીદોનો દરજ્જા માટે એક વખત હાથ ઊંચું કરજો. આ બે પ્રશ્ન ખૂબ જ જરૂરી છે. ભગતસિંહ એ કોઈ સૈનિક નતા, ગાંધીજી પણ કોઈ સૈનિક નતા. હું માનું છું જેને દેશ માટે પોતાનું સર્વોચ્ચ યોગદાન આપ્યું હોય, બલિદાન આપ્યું હોય, દેશના કાર્યો માટે કરતા કરતા જો એ શહીદ થાય, એમનો શહીદનો દરજ્જો હોય, તો આપણા પેરામિલિટરીના જવાનોના કેમ નહીં? એટલે બે પ્રશ્નો મેં તમને હાલ કીધા. અને એને સમજાવવું કેવી રીતે કે આપણામાંથી કોઈનો દીકરો, બે દીકરા હશે માતા પિતાના, એક દીકરો સારો હશે, કયાગરો હશે, શિસ્ત, અનુશાસન, ડિસિપ્લિન અને ભણાઈ ગણેલો છે, પિતાજીનું, કુળનું, સમાજનું ગૌરવ વધાર્યું છે. એક દીકરો ખરાબ હશે, લફંગુ હશે, નાલાયક હશે, એનાથી રોજ કકરાટ ઘરમાં હોય, રોજ કંઈક ને કંઈક બબાલ હોય. પરંતુ માતા પિતા માટે જ્યારે પોતાની સંપત્તિની વહેંચણી કરવામાં આવે ત્યારે સારા દીકરાને વધારે આપશે અને ખરાબ દીકરાને ઓછું આપશે. એવું નહીં હોય, બંને દીકરાને સમાન માતા પિતા આપતા હોય છે, વહેંચણી કરતા હોય સંપત્તિની. આ મારી વાતથી જે સહમત હોય એ હાથ ઊંચો કરો. ખરાબ દીકરો છે તો પણ સારી સંપત્તિ તો સરખી જ આપશો ને. તો અહીં તો દેશના આપણા આર્મીના જવાન અને પેરામિલિટરીના જવાન, જેમ કૃષ્ણ ભગવાન નો સમય જે યુગમાં એમને લીલા કરી અને પ્રભુ શ્રી રામ, બંનેની કાર્ય કરવાની પ્રભુ શ્રી રામ હતા. એમને પણ અલગ રીતે જ્યારે પૃથ્વી પર જન્મ લીધો એમનું કાર્યશૈલી અલગ હતી, ભગવાનની પણ અલગ હતી. એમ આ પણ આપણા દેશના બંને જવાનો છે, તો બંને વચ્ચે સમાન સુવિધા હક હોવી જોઈએ. આ બંને જવાનો વચ્ચે સમાન સુવિધા હક હોવી જોઈએ. મારી વાત સમજણ પડતી હોય હાથ ઊંચો કરજો. આ પીટી કરાવું છો, યોગા સમજી લેવાનું, કેમ કે જવાનના કાર્યક્રમમાં આવે ને પીટી તો થવાની. શોર્ટમાં મારું એવું કહેવું છે કે ભાઈ ગુજરાતમાં આપણે દીકરીને સાચી જો શુભેચ્છાઓ પાઠવવી હોય તો આપણે ગુજરાતથી આ એક ક્રાંતિનો માર્ગ અપનાવ્યો છે કે આપણા દેશના જવાનો ને જ્યાં સુધી માન, સન્માન, સુવિધા, હક ના મળે ત્યાં સુધી હું પોતે મારા આખરી પ્રાણ સુધી હું જંપીને બેસીશ નહીં.
હવે હું આપ સૌ પાસે માગણી કરું છું, આપશો? વચન આપશો? જવાનો માટે આપવાનું છે. બધા હાથ આમ કરો. અમારે શું કસમ ખાવાની હોય છે? શપથ વિધિ કરાવી દઉં. હું મુનપુર ગામનો સક્રિય સદસ્ય એક આજે પ્રણ લઉં છું મારા દેશના સરહદની સુરક્ષા કરતા અને આંતરિક સુરક્ષા કરતા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સુરક્ષા કરતા ગૃહમંત્રી આપણા ગુજરાતના અમિત શાહ સાહેબની સુરક્ષા કરતા તેમજ તમામ નાગરિકોની સુરક્ષા કરતા એવા બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, એસએસબી, આઈટીબીપી, આસામ રાઇફલ આ તમામ જવાનોનો જ્યાં સુધી શહીદીનો દરજ્જો, એક્સપીનો દરજ્જો, તમામ સુવિધાઓ જે આર્મીના જવાનોને મળે છે, આર્મી, એરફોર્સ, નેવીના જવાનોને મળે છે, એ તમામ સુવિધાઓ અને સાથે એમનું પેન્શન ચાલુ ના થાય એટલે ચાલુ થાય ત્યાં સુધી આખરી દમ તક, આખરી સાંજ સુધી મારાથી જે શક્ય બને હું યોગદાન આપતો રહીશ. ખૂબ ખૂબ આભાર. લડવા નહીં જવાનું આપણે. બહુ સરસ કસમ ખાધી બદલ સૌનો આભાર. આપણે ક્યાંય લડવા નથી જવાનું, પણ આજનો સમય મોટો પરમાણુ બોમ્બ મોબાઈલ છે. આપ સૌ દીપેશ પટેલ પેરામિલિટરી, મેં મારી જાત સમાજ હું પેરામિલિટરી માનું છું. મારા માટે ધર્મ સમાજ પેરામિલિટરી એટલે મેં વચ્ચે પટેલ ટાઇટલ મેં હટાવી દીધું, કારણ કે આમાં બધા જ સમાજના હોય એટલે મારા માટે હું પેરામિલિટરી જાતિ માનું છું. મારો ધર્મ પેરામિલિટરી, સમાજ પેરામિલિટરી. આ સમાજ માટે આખરી દમ તક, આખરી સાથ સુધી હું લડતો રહીશ. પણ આપ સૌ સમક્ષ એક રિક્વેસ્ટ, વિનંતી, દેશ પ્રેમી, રાષ્ટ્ર પ્રેમી આપણે પોતાના માનતા હોઈએ તો દીપેશ પટેલ પેરામિલિટરી યુટ્યુબ જેટલા બી હોય એક વખતે આ યુટ્યુબ ચેનલ એને સબસ્ક્રાઇબ કરી લોકો સુધી આને વાત પહોંચાડજો. કેમ કે આ વાત ધીરે ધીરે આપના કોઈ મિત્ર હશે, કોઈ સાથી હશે, આ ગુજરાતના ખૂણે ખૂણે હશે, દેશના ખૂણે ખૂણે હશે, આ બાબત કોઈને ખબર હોતી નથી. બધા જ આ કેમોફ્લેજ યુનિફોર્મ પહેર્યું હોય એટલે એને સૈનિક તરીકે સન્માન આપતા હોય છે. પણ આપણે આજે દીકરીના સન્માન સમારોહમાં આવ્યા છે, એને આપણે શુભેચ્છા પાઠવા આવ્યા છે, એને એનું જીવન સારું નીવડે એના માટે આપણે સૌ એકત્રિત થયા હોય તો સાચા, ખાલી આ તો બધું જુઠ્ઠું જુઠ્ઠું હું તો માનું છું. આયા ડીજે વાગ્યું, ભારત માતા કી જય કરી, જવાન શહીદ થતો હોય છે, નેતાઓ આવતા હોય છે, ભારત માતા કી જય, વીર શહીદો બોલો. બાજુમાં જ કાંદડા ગામમાં રાજાના જયસિંહભાઈ એમના બેનને પૂછીને આવો, 6-7 મહિના થયા, કોણે પેન્શન ચાલુ કરાયું? આ સંગઠન આવ્યું છે પેન્શન માટે હિંમતનગર. તો આ બહેનોને કાળજી કોણ રાખશે? શહીદ થઈ જાય જવાન, એના પછી નેતાઓ આવે છે, ખાલી વાત, હાથીના દાંત જેવી વાત કરીને જતા રહેતા હોય છે. પણ સાચી શ્રદ્ધાંજલિ આપણે શહીદોને આપવી છે તો 14/2/2026 હિંમતનગરમાં આપણે એક કાર્યક્રમ રાખ્યો છે. પુલવામા આપણા જવાનો શહીદ થયા, એમના આજ સુધી નરેન્દ્ર મોદી સાહેબની સ્પીચ તમે દેખી લેજો. હું આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનું સન્માન કરું છું, સરકારનું સન્માન કરું છું. મારા માટે કોઈનો વિરોધ નથી, પણ મારા દેશના શહીદ 2019માં કોઈને જો આ સ્પીચ સાંભળી હોય તો કોઈ સાંભળજો. સાહેબ પોતે બોલ્યા છે, મેરા દેશ કા જવાન શહીદ હો ગયા. પણ આ દિવસ સુધી શહીદનો દરજ્જો નથી મળ્યો. તો આ જવાનો સાથે અન્યાય કહેવાય કે ના કહેવાય? આપણા આદરણીય મોદી સાહેબનું તાત્કાલિક આ કામ કરવું જો કે ના કરવું જો? સરકારે પહેલાં પહેલું આ કામ કરવું જો કે ના કરવું જો? જો બધા માનતો હાથ ઊંચો કરો. આ વાત ગાંધીનગરની ગાદીમાં બેઠેલા હર્ષ સંઘવી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી પહોંચવી જો. અને આ પહોંચશે કેવી રીતે? તમે વિડીયો શેર કરો તો પહોંચશે. એટલે વિડીયો એવો શેર કરજો, કોકના સંબંધિતો હશે. મારથી તો કંટાળે છે ભૂપેન્દ્રભાઈ સાહેબ. 45 વખત મેં પૂનમ ભરી છે. ભૂપેન્દ્રભાઈ સાહેબ પૂનમ ભરો તો નીચે જ કહી દેશે, ભાઈ આવો ને આઉટ જ કરી દેવું. એટલે આપણે પણ પાછા સાહેબે અમે કીધું છે હસતા હસતા, નિરાશ नहीं થવાનું. कोशिश करने वालों की कभी हार नहीं होती. और
એટલા માટે આપણે બધાએ મારું એક જ મંતવ્ય છે કે આપણે દેશના દીકરીને આપણે ચાહી રહ્યા છીએ. બધું ઘણું બધું બોલવું છે, પણ વિષયના અનુરૂપ, સમયના અનુરૂપ મારી વાતને ખતમ કરું છું. બસ એટલું જ વિનંતી કરું છું, પ્રાર્થના કે આમાંથી કોઈનો પણ દીકરો ભરતી થાય તો એનું પેન્શન બને છે. ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ દીકરી ગઈ કે હું ગયો, પહેલામાં પહેલા શેના માટે ગયા સાહેબ? પરિવાર માટે. જેવો દેશ એવો વેશ, જેવો સંગ એવો રંગ. જ્યારે આપણે એની અંદર જતા હોઈએ છીએ એટલે ધીરે ધીરે આપણે 9 મહિના ત્યાં વિતાઈએ, માત્ર 2.5-3 મહિના પોતાના પરિવાર સાથે. સૌથી મોટું સેક્રિફાઈસ, બલિદાન તો હું પોતાના પરિવાર, માતા પિતા, પત્ની, દીકરી સર્વેને છોડી બોર્ડર ઉપર રહેવું, આ સૌથી મોટું બલિદાન છે. જન્મ મૃત્યુ તો પછીની વાત કરું છું. આ બલિદાન આપતા હોય એને તો સરકારે ખૂબ આ માગણીને, રેલીને, ધરણા આ કરવા જ ના જુઓ. એ શબ્દો હું નથી ઉચ્ચારી રહ્યો, પણ મને વિશ્વાસ છે આ સરકાર ઉપર. જો આપ સૌ સાથ સહકાર આપશો તો આપણે સાચી શુભેચ્છા દીકરીને અપાયા છે સાચા અર્થમાં સાર્થક થશે. ત્યારે જ થશે કે જ્યારે એને 2004 પછી ભરતી, દીકરી ક્યારે ભરતી થઈ બેટા? 2025 પછી પેન્શન બનશે. ભાઈ યુપીએસ લાયા મોદી સાહેબ. યુપીએસ એટલું જ સારું હોય, આપણા શિક્ષકને બધા હશે તો નેતાઓનું યુપીએસ કેમ નહીં કરતા? પહેલા નેતાઓનું જ કરવું જોઈએ ને. અને હું તો એટલે સુધી માનું છું કે નેતાઓનું પેન્શન ભલે બંધ થાય, બધા જ વિભાગનું બંધ થઈ શકે, પણ આપણા જવાનોનું પેન્શન હંમેશા ચાલુ રાખવું જોઈએ. કારણ કે પેન્શનના કારણે હું એક સામાન્ય વાત કહીશ. હું બીએસએફમાં ભરતી થયો, મારું પેન્શન હતું, પણ ટેન્શન શું સાહેબ? બોર્ડર ઉપર ડ્યુટી કરવાનું શું ટેન્શન હોય? પરિવારનું હોય કે ના હોય? એટલે બોર્ડર ઉપર જે તારબંધી હોય એટલે મને એમ જ હોય કે હું અહીં એલર્ટ ડ્યુટી નહીં કરું. સેજ પણ ગડબડ કરીશ, ગફલત થઈ જઈશ, કોઈ આતંકવાદી ક્રોસ થઈ ગયો, સ્મગલર ક્રોસ થઈ ગયો, એટલે કસાબ માટે તો 2 વર્ષ 1.5 વર્ષ રાખવામાં આવ્યો, પણ મને તો સીધો તિહાડ ગામમાં નાખવામાં આવશે અને પાછી ચડાવી દેવામાં આવશે. કોઈ રિયાદત નહીં, કોઈ છુટકારો નહીં. વાત સાચી ખોટી? મારા ઘરે મારી પત્નીને શું કહે છે? તારો પતિ દેશદ્રોહી કહે છે કે નહીં? બધા જ કામમાં થૂતું થશે. એટલે આ બધું કલંક ના લાગે એટલે આપણો જવાન મામૂલી પેન્શનના કારણે એલર્ટ ડ્યુટી કરી દેતા. પરંતુ હવે નો પેન્શન નો ટેન્શન વાળાને પણ તકલીફ તો ખરી જ. જો કે આપણો દેશના તમામ નાગરિક ઈમાનદાર છે, પણ પરિસ્થિતિ, સમય એને એમ લાગે કે મારું તો પેન્શન નથી. બોર્ડર ઉપર આપણે વચમાં એક પૂછી લઉં, આપણું પોલીસ ખાતું, કોઈ પોલીસના ભાઈઓ તો ખોટું ના લગાડતા કે તમામ સરકારી ખાતા કરપ્શન, ભ્રષ્ટાચારથી લુપ્ત છે એવું બધા માનતા હોય એ હાથ ઊંચો કરો. બધા જ માની છે મતલબ. અચ્છા, બીજું, આપણા જવાનો ઈમાનદાર છે એવું માનતા હોય એ હાથ ઊંચો કરો. એટલે દેશના નાગરિકો માને છે કે જવાનો ઈમાનદાર છે. તો આપણી સાચી જે ઈમાનદારી પૂંજી, સાચી આપણે ડાયમંડ, માણેક માનીએ, હીરા માનીએ, એ આપણા જવાનો છે. તો એમના માટે ખરેખર આપ સૌને વિનંતી કરીશ કે આપ 14/2/2026 આપણા દેશ માટે પુલવામા જે જવાનો શહીદ થયા, આપ સૌને હું હાર્દિક આમંત્રણ પાઠવી રહ્યો છું. ચોક્કસ આ કાર્યક્રમમાં આવજો. આ કાર્યક્રમમાં જેટલા સાબરકાંઠાથી, જેટલા વિસ્તારમાંથી, તમામ જગ્યાએથી, ગામે ગામેથી કાર્યક્રમ આવશે તો ચોક્કસ સરકાર ધ્યાન લેશે. કેમ કે સરકારને એક જ ભાષા આવડે છે, આંગળીની, બીજું કોઈ ભાષા આવડતી જ નહીં. તો આપણે જવાનને ન્યાય આપવા હોય તો આંગળીની કિંમત બતાવવા ચોક્કસ આવજો. એક દિવસ વીર શહીદ જવાનો કે નામ આપ ચોક્કસ સવારે 10 વાગે રેલીનું ભવ્ય આયોજન રાખ્યું છે આપણે બસ સ્ટેન્ડ હિંમતનગર, ત્યાંથી હિંમત સ્કૂલમાં આપણે એને પૂર્ણાહુતિ કરશું. તો આપ સૌ ચોક્કસ, આપને લાગણી હોય તો ચોક્કસ આપ એક દિવસ પોતાનો કિંમતી સમય निकाली चौक्कस हिम्मतनगर पहुंचो। चलो हिम्मतनगर, हमारे पैरामिलिट्री जवानों के न्याय के लिए, देश के लिए जो समर्पित है, उन जवानों के लिए हमारा भी कुछ कर्तव्य है, दायित्व है। तो आप सब कृपा करके वहां पर जरूर आइए और हमारे जवानों के इस अभियान को सफल बनाने के लिए आपका जितना हो सके छोटा सा योगदान देना। लेकिन शॉर्ट में कही से कहीं यूट्यूब चैनल, फेसबुक ચોક્કસ લાઈક કોમેન્ટ કરજો। ઘરે બેઠા બેઠા જ કરવાનું છે, જે યુવાનો છે એમને ફાવશે
તો ચોક્કસ આ કરજો, ટીપે ટીપે સરોવર ભરાય. આપણે દીકરી વસુંધરાના ફાધરનું પણ ફુલહારથી સરપંચ શ્રી સ્વાગત કરવા માંગે છે. બે લઈ લો ને, વાંધો નહીં, બહુ મહેનત કરી છે. આજે વસુંધરાના પપ્પા અને ગામજનોનો વિશેષ આભાર વ્યક્ત કરીશ કે આપણા ભવાઈ કાઢતા હતા ખબર જૂના જમાનામાં. મારું તમે પેજ જોજો, હું ચાંદરણી, આ પેથાપુર, બધા ગામડામાં મારા ગાડીમાં માઇક જ રાખું છું. આ વાત હું ગામડે ગામડે એટલા માટે કરું છું કે મને એમ જ છે કે એક દિવસ તમામનો જો નાગરિકોનો, કેમ કે સરકાર લોકશાહીમાં સરકાર કોનાથી ચાલે છે? લોકોથી, લોકો દ્વારા, લોકો વડે સરકાર ચાલતી હોય તો લોકોનું સમર્થન મળશે તો ચોક્કસ સફળતા મળશે. હા, લાવ લાવ, હાથ આપો. તમામ જવાનોનું આપણા ગામના એમનો સરપંચ શ્રી સ્વાગત કરશે. એક વખત સરપંચ શ્રી માટે પણ તાળીઓ આપણે એમને અભિવાદન કરીએ, તાળીઓના ગડગડાટથી. CIS યાદ રાખજો, કોઈ આઈને ગામમાં છેતરી ના જાય. આપણા જવાન કોણ છે? ક્યારેક એરપોર્ટ જાઓ ને તો આપણા ભાઈ મળશે. દિલ્હી જાઓ, સંસદ ભવન, ત્યાં પણ હશે. આપણા આર્મીના જવાન છે, ઇન્ડિયન આર્મી, રાજનાથસિંહની ફોજ, એમને બધી સુવિધા કાગળોમાં છે, વાસ્તવિક નથી. વાત સાચી ભાઈ? સાચી વાત. તકલીફ તો એમ નહીં છે, પણ બધા મળીને કરશો તો ચોક્કસ થશે. કાગળોમાં આપ્યું છે. આપણે SSB માં કોણ હતા? ઓકે ઓકે. અચ્છા, મુકેશભાઈ ને કેટલા ઓળખે છે? હાથ ઊંચો કરજો, મુકેશભાઈ ઓળખતા હોય. પછી ક્યાં ભાઈ રહી ગયા? પંકજભાઈ ક્યાં ગયા? એટલે હવે એવું થયું, આ ગામ મારો પરિવાર થઈ ગયો, પેરામિલિટરી પરિવાર. પાક્કું પેરામિલિટરી પરિવાર ને? હા હા, ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે એક વાત કહીશ કે આ પેરામિલિટરી સંગઠન એ માત્ર ખાલી અમારા જવાનો માટે જ કામ નથી કરતા, પણ ક્યારે પણ કોઈ બી સંગઠન અહીંયા હોય દેશના સર્વાંગી વિકાસ માટે, ચાહે ખેડૂતનો પ્રશ્ન હોય, શિક્ષણનો હોય, કોઈને ક્યારે જરૂર પડે આ સંગઠનની, અમે સાથે રહેશું. દેશમાં ક્યાંય બી જરૂર હોય સારા વિકાસ માટે, આ સંગઠન ગુજરાતનું 60,000 પરિવાર છે, તમામ ગામડે ગામડે. આપણા દીકરીનું મને સડનલી ખબર પડી કે તો અહીંયા આગળ ઘણા આપણા આજુબાજુ વિસ્તારના નિવૃત્ત જવાનો ચોક્કસ હાજર હોત, પણ મને આ ધ્યાન નહોતું. એટલે અમે એક અભિયાન ચલાવ્યું છે ગામડે ગામડે, જે બી હોય ને
ગ્રુપોમાં જોડતા જઈએ છીએ. વિરલ તો જોઈન્ટ હતો જ, પણ એના મારફતથી અમને આ એસએસબી અને ધ્યાન નથી આપ્યું. એટલે હું રિક્વેસ્ટ કરું છું કે આપને પણ આપણા પરિવારમાં કોઈ આજુબાજુ ચાહે પેરામિલિટરી મિલિટરીના જવાન હોય તો એમને ચોક્કસ અમારી સાથે જોડાણ કરાવશો. કારણ કે જે દેશ માટે કામ કરીને આવ્યો છે, નિવૃત્ત હોય છે, એને પણ આ સંગઠન ગાંધીનગરથી ગાર્ડ આવે એના અંતિમ સમય એને સન્માન પણ આ સંગઠન અપાવી દીધું છે આજની તારીખમાં. એ સૌથી આપણા સૌ ગુજરાતી તરફથી, ગુજરાતના એક સમાજ તરીકે આપણા માટે ગૌરવની વાત છે કે આ કામ ઓલ ઇન્ડિયામાં નિવૃત્ત કોઈ પણ સૈનિક હોય, કોઈ પણ કારણથી અવસાન પામે, જે રાષ્ટ્રપતિને સન્માન મળે એ આપણા નિવૃત્ત જવાનો આપવાનું ગૌરવ આપણા ગુજરાત પેરામિલિટરી સંગઠને કર્યું છે. એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ચા નાસ્તો આપણે ઘરે જઈને છે, દરેક બધા જ આપણે ત્યાં સાથે છીએ. ખૂબ ખૂબ આભાર.